બોટાદ શહેરમાં ગેરકાયદેસર એલઈડી લાઇટોને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટ્રાફિક પોલીસે ડ્રાઇવ ચલાવીને વાહન ચાલકો સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। ટ્રાફિક પોલીસ દ્વારા બોટાદ શહેરમાં જ્યોતિગ્રામ સર્કલ, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વાહનો અટકાવીને તેમની સફેદ એલઈડી લાઇટના પગલે તપાસ કરાઈ હતી। જે વાહનોમાં એલઈડી લાઇટો મળી આવી તે લાઇટો ઉતારી લેવામાં આવી હતી અને નિયમ ભંગ બદલ વાહનચાલક સામે કાયદેસર કાર્યવાહી કરાઈ હતી। ટ્રાફિક પોલીસે આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રાખવાની માહિતી આપી હતી। ટ્રાફિક સપ્તાહને લઈને આજે રાષ્ટ્રીય માર્ગ બંધ ચાલુ જ છે, જે અનુસંધાને માનનીય એસપી સાહેબ શ્રીનાઓની સૂચના મુજબ આજે રોજ અકસ્માતોના પ્રમાણ વધતા જતા અકસ્માતના પ્રમાણને ઘટાડવા માટે કરી અને અલગ અલગ ડ્રાઈવો આ આયોજન કરવામાં આવ્યું છે। જેમાં જે ખાસ કરીને જે લાઇટો સફેદ લાઇટો ઉપર વધારે ધ્યાન આપી અને એ બાબતેની ડ્રાઈવનું આયોજન આજે કરવામાં આવેલું, જે અનુસંધાને જે વધારે પડતી જે સફેદ પ્રકાશવાળી જે લાઇટો છે એમના ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવી છે અને એ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી છે। કયા વિસ્તારમાં હા, ખાસ જ્યોતિગ્રામ સર્કલ, બોટાદ સિટી વિસ્તારમાં જ્યોતિગ્રામ સર્કલ અને બસ સ્ટેન્ડ અને હવેલી ચોક જેવા વિસ્તારોમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે।